ચિંતા આ આખી પૃથ્વી ઉપર એવો માણસ ગોતવો મુશ્કેલ છે કે જેને ક્યારેક ને ક્યારેક ચિંતા ન થઈ હોય. સમાજના છેવાડાના ગરીબ માણસથી લઈ અને સમાજની ટોચ ઉપર રહેલો ધનાઢ્ય માણસ પણ આમાંથી બાકાત નથી. આ ચિંતા એકાદ કલાક કે એકાદ 2 દિવસ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ આ ચિંતા દિવસોના દિવસ અને મહિનાઓ સુધી જો થયા રાખે તો આ ચિંતા કરનારનો નાશ કરી નાખે. ઘણી વખત આપણે ખૂબ ચિંતા થતી હોય તો ઘણા માણસો આપને કહે કે છોડો ને ભાઈ હવે, પણ છોડવી સહેલી નથી. સામાન્ય શરદીને આપણે નથી છોડી શકતા. શરદીને આપણે કહીએ ચાલ નીકળ તો શરદી પણ નીકળતી નથી. સામાન્ય તાવને પણ આપણે એમ કહીએ કે ચાલ તને નથી જોતો તો તાવ પણ નીકળતો નથી. તો એમ ચિંતા નીકળતી પણ નથી. તો આનો રસ્તો શું? એના માટે ચિંતા માટે કેટલું દરેક આપણા સાહિત્યની અંદર પણ સાહિત્યની ભાષામાં લખેલું છે કે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ અને જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. જે વ્યક્તિ ચિંતા કરે એની ચતુરાઈ ઘટે, એનું રૂપ ઘટે, એનો ગુણ ઘટે, એનું જ્ઞાન ઘટે. અને ચિંતા છે જેમ માણસને ચિતા ઉપર મરી ગયા પછી, મૃત્યુ પછી માણસના શબને ચિતા ઉપર સળગાવી નાખે, એમ ચિંતા છે માણસને જીવતે જીવતો સળગાવી નાખે એવી ચિતા સમાન ચિંતાને આપણા સાહિત્યમાં ગણવામાં આવી છે. સાહિત્યનો વિષય છે. જે આપણા આખો મેડિકલ વિભાગ છે એની અંદર ચિંતા છે, અંગ્રેજીમાં જેને એન્ઝાયટી કહે છે. તો ચિંતાથી ઘણા બધા શારીરિક પ્રોબ્લેમોની શૃંખલામાં દર્શાવી છે કે ચિંતા થવાથી માણસનું બ્લડ પ્રેશર વધે, માણસનું હાર્ટ વીક થતું જાય. ઘણી બધી પ્રકારની બીમારીઓ ચિંતાને કારણે, પાચન તંત્ર બગડે, એની માનસિક વિચાર કરવાની જે ક્ષમતાઓ છે એમાં સતત ઘટાડો થાય. આ મેડિકલ સાયન્સની અંદર ચિંતાને આવી રીતે મૂલવવામાં આવી છે. ચિંતાના સ્વરૂપ અલગ અલગ વિષયો પ્રમાણે અલગ અલગ હોય છે. એવી જ રીતે આપણું જે આધ્યાત્મિક ક્ષેત્ર છે એમાં પણ ચિંતાનો અર્થ છે કે ચિંતા એટલે મનની અશાંતિ જે હંમેશા બાહ્ય સંજોગો અથવા તો ભવિષ્ય વિશેના ડરથી ઉદ્ભવે છે. આ ચિંતાની પરિભાષા છે. હવે આ ચિંતા અગાઉ કીધું એમ કે અમુક લિમિટેડ સમયમાં થાય ત્યાં સુધી વાંધો નથી, પણ સતત ને સતત જો આ ચિંતા થયા રાખે તો એ ચિંતા છે એ રોગમાં પરિવર્તિત થઈ જાય. આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર ચિંતાને રોગમાં પણ ગણવામાં આવી છે. ચિંતા રોગનો આખો આયુર્વેદના ગ્રંથોની અંદર એનું પ્રકરણ આવે છે કે ચિંતા નામનો જો રોગ થઈ જાય તો તેમાંથી કેવી રીતે બહાર નીકળવું. એના માટે ઔષધિઓ પણ બતાવવામાં આવી છે, એના માટે પથ્ય અપથ્ય પણ બતાવવામાં આવેલા છે. પણ ચિંતામાંથી બહાર નીકળવા માટે આપણા જે ઋષિમુનિઓ છે, આપણું જે આધ્યાત્મિક આખા ગ્રંથો છે આધ્યાત્મિક, એમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવેલા છે. અને એમાં સૌથી પહેલો જે ઉપાય છે એવી રીતનો આપણા જ્ઞાનીજનોએ આપેલો છે કે ચિંતા નહીં પણ ચિંતન કરો. ચિંતા અને ચિંતનમાં શું ભેદ છે? તો ચિંતા છે એ સમુદ્રની ઉપરની સપાટી જેવી છે કે જ્યાં સતત ને સતત ઉથલ પાથલ થયા રાખે છે. મોજા બને છે અને મોજા શાંત થાય છે. અને ચિંતન છે એ સમુદ્રની ગહેરાઈ છે કે જ્યાં સમુદ્ર એકદમ શાંત છે. ચિંતા સતત ને સતત માણસને વ્યથિત કરે છે, માણસને અશાંત કરે છે. અને ચિંતન છે એ માણસને સ્થિરતા પ્રદાન કરે છે, માણસને શાંતિ પ્રદાન કરે છે. ચિંતા એટલે સતત ને સતત
જે નકારાત્મક બાબતો છે એના જ વિચારો. કોઈ ઘટના આજથી 10 કે 15 વર્ષ પહેલાં ભૂતકાળમાં બની ગઈ છે અને સતત ને સતત અત્યારે એના વિચારો કરી અને મનને અશાંત કરવું, આ ચિંતા છે. અથવા તો આવનારા સમયમાં આ કામ કે આ બાબત નહીં બને તો શું થશે, જે હજી ઘટિત થયું નથી, કેવું એનું પરિણામ આવવાનું છે ખબર નથી, પણ સતત એના બાબતમાં નકારાત્મક વિચારો કરવા, એમાં ચિંતા મોટી ભૂમિકા ભજવે છે. એટલે ચિંતા ભૂતકાળ કે જે સમય આપણા હાથમાં નથી, જે થઈ ગયું એ બદલી શકાય એમ નથી, એના માટે સતત વિચારો કરવા. અને ભવિષ્યમાં કે જે હજી બન્યું નથી, કેવું બનશે કેવું નહીં બને એની ખબર નથી, એના માટેના સતત વિચારો કરવા. બંને બાબતો માણસના હાથમાં નથી, પણ સતત ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો કરવા, અને એ પણ નકારાત્મક, નેગેટિવ. આ છે ચિંતા. ચિંતન છે એ એવું છે કે 10 વર્ષ કે 15 વર્ષ પહેલાં કોઈ ઘટના બની ગઈ, તો આજના સમયે એ ઘટનામાં કંઈ પરિવર્તન કરવું શક્ય નથી, તો એના વિશે શા માટે વિચારવું? આ ચિંતન છે, પોઝિટિવ થિંકિંગ. ભવિષ્યમાં જે બનવાનું છે એ સારું બનશે, ખરાબ બનશે, એ પણ અત્યારે આપણા હાથમાં નથી, તો એના માટે શા માટે કંઈ વિચારવું? પોઝિટિવ થિંકિંગ, આ ચિંતન છે. આપણા હાથમાં શું છે? આપણા હાથમાં છે માત્ર ને માત્ર અત્યારનો વર્તમાન, અત્યારની ક્ષણ, અત્યારનો સમય, આજનો દિવસ. તો ભૂતકાળને વાગોળવાનું છોડી વર્તમાનની અંદર પોઝિટિવ થિંકિંગ, સારી મહેનત, સારું કાર્ય સતત કરતા રહીએ, તો ભવિષ્ય છે એ ચોક્કસ આપણું ઉજ્જવળ બનવાનું છે. એટલે વર્તમાનનો સમય આપણે ચિંતામાં બગાડવા કરતાં ચિંતનમાં વિચારીએ, ચિંતન સતત આપણે કરીએ, સારા વિચારો કરીએ, પોઝિટિવ થિંકિંગ કરીએ, તો આ ચિંતા નામની જે આખી ઉપાધિ છે એમાંથી આપણે 100% બહાર નીકળી શકીએ. એટલે હંમેશા ચિંતન કરો, ચિંતા નહીં. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે, કર્મણીએ વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. કર્મ ઉપર તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી. આમાં પણ બહુ મોટું લોજિક છે, બહુ મોટું સાયન્સ છે. કર્મ કરતી વખતે જો સતત આપણે કર્મના ફળ વિશે ચિંતા, કર્મના ફળ વિશે સતત વિચારો કર્યા રાખીએ, તો કર્મ કરવાની જે શક્તિ છે એમાં ખામી આવે, એના કારણે એના ફળ ઉપર પણ એની અસરો પડે. એટલે કૃષ્ણ આપને એવું કહેવા માગે છે કે કર્મ કરતી વખતે માત્ર ને માત્ર તમારું તમામ ધ્યાન, તમારી તમામ જે શક્તિઓ છે, તમારું તમામ જે ફોકસ છે, એ માત્ર કર્મ ઉપર રાખો, ફળ ઉપર નહીં. એટલે આ આખી એક માનસિક વિચારધારાને યોગ્ય રસ્તે લઈ જવાની ગીતાનો આપણો ઉપદેશ છે. એટલે દોસ્તો, ચિંતા કરવાથી કશું વળતું નથી. ચિંતા કરવાથી માત્ર ને માત્ર માનસિક અશાંતિ ઉદ્ભવે છે, શરીરમાં રોગો ઉદ્ભવે છે. ચિંતા કરવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન નીકળતું પણ નથી. અને ચિંતા છે એ આપણે એમ કહેવાય ને કે આપણે દિવસે દિવસે વધારે ને વધારે નકારાત્મકતા પાછળ આપણે ખેંચી જાય છે. એના બદલે ચિંતા છોડી અને ચિંતન કરીએ, એટલે હંમેશા આપણા કર્મ ઉપર, આપણે જે ઈશ્વરમાં માનતા હોઈએ એના ઉપર, પ્રકૃતિમાં માનતા હોય તો પ્રકૃતિ ઉપર, અને આપણી જાત ઉપર વિશ્વાસ રાખી અને હંમેશા પોઝિટિવ થિંકિંગ કરીએ, ચિંતન કરીએ, તો 100% આપણે ચિંતામાંથી બહાર નીકળી શકીએ. થેન્ક યુ. જય દ્વારકાધીશ.